સુરનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરતી માતા બચાવો અભિયાન અંતર્ગત આજે ઉપવાસનો બીજો દિવસમાં અનેક આગેવાનો જોડાયા હતા। સુરનગરની જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરતી માતા બચાવો અભિયાન અંતર્ગત આજે ઉપવાસનો બીજો દિવસમાં અનેક આગેવાનો જોડાયા। જિલ્લાના અગ્રણી આગેવાનોને સમર્થન આપ્યું હતું। સુરનગર જિલ્લાના રામકુભાઈ કરપડા, રાજુદાનભાઈ ગઢવી, અમૃતભાઈ મકવાણા સહિતના જાગૃત યુવા આગેવાનો પર્યાવરણ બચાવવા, ધરતી કે ક્યાં નાતા હે, ધરતી હમારી માતા હેના નાદ સાથે ધરતી બચાવ માટે 3 દિવસ ઉપવાસ પર બેઠા હતા। ત્યારે આજે ગાંધી નિવારણ દિવસ હોય ત્યારે સત્યાગ્રહ છાવણીમાં પૂજ્ય ગાંધી બાપુની તસવીરને સૂતરની આટી પહેરાવી ખંપાળિયા, કોલસાની ગેરકાયદેસર ખાણમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીમાં ઉપવાસીઓ ગાંધી બાપુની શોધમાં નીકળ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીમાં ગાંધી બાપુની તસવીર જોવા ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો હતો। કલેક્ટરને બેફામ ભૂમાફિયાઓ તેમજ ભ્રષ્ટાચાર વિશે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે ધરતી બચાવો અભિયાનના સમર્થનમાં માજી ધારાસભ્ય નંદકિશોરભાઈ દવે, સતીશભાઈ ગમારા સહિતના અગ્રણીઓ આગેવાનો જોડાયા હતા। આવતીકાલે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવશે તેવું રાજુદાનભાઈ ગઢવી અને રામકુભાઈ કરપડા તેમજ અમૃતભાઈ મકવાણા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। જી, આજ ગાંધી નિર્વાણ દિવસ છે। ધરતી બચાવો આંદોલન અમારું 3 દિવસનું છે, એમાં આજ બીજો દિવસ છે। આજે અમે સૂતરની આટી લઈ અને જે આગેવાનો છે બધા જે ઉપવાસ ઉપર બેઠા છે એ બધા કલેક્ટર કચેરીમાં ગયા હતા અને અહીંયા જે ગાંધીજી હોય એનો ફોટો હોય, પ્રતિમા હોય તો એને સૂતરની આટી પહેરાવી હતી। પણ અહીંયા ક્યાંય આ જે કલેક્ટર કચેરી છે એમાં સત્ય જોવા ન મળ્યું ને ગાંધીજી પણ જોવા નથી મળ્યા અને બીજી બધી પ્રતિમાઓ હતી। અમે કલેક્ટરને કીધું કે ભાઈ ક્યાંય ગાંધીજીનો ફોટો હોય તો દેખાડો, તો કે હવે ગાંધીજીનું તો કાંઈ નથી અહીંયા। તો અમે એ સૂતરની આટી પાછી લાવ્યા છીએ અને અહીં જે અમારે છાવણીમાં સત્યાગ્રહ છાવણી નામ આપ્યું છે અહીંયા ગાંધીજીની પ્રતિમા છે એની ઉપર આ આટી પહેરાવી છે અને ગાંધીજીને આજે નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપી છે। તો બીજી બાજુ જોઈએ કે જિલ્લાનું વહીવટીતંત્ર ખનીજ બાબતે જે કામ કરી રહ્યું છે એનાથી અસંતોષ છે લોકોને અને આ જે ફરિયાદો ઉઠી છે અને વહીવટીતંત્ર કંઈ કરતું નથી, પોલીસ ખાતું હપ્તા લઈ રહ્યું છે। ત્યારે આ બાબતે આ અંગે જે પ્રજામાં જાગૃતિ આવે અને જે ખનીજ ચોરી ચાલી રહી છે બંધ થાય એ અમારી વાત છે। ધરતી બચાવવાની વાત છે અને આ ધરતી બચાવો આંદોલન છે કાલ બીજા તબક્કામાં વધુ ઉગ્ર બનાવીશું। ગાંધીજી શોધવાનો મુખ્ય હેતુ શું છે? ખાસ કરીને તો જે કચેરીઓ છે એમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। ખીચામાં ગાંધીજી હોય છે, જે નોટ હોય છે એ ખીચામાં હોય છે પણ ક્યાંય પ્રતિમામાં જોવા મળતા નથી, સત્યતા ક્યાંય કચેરીમાં જોવા મળતી નથી। પૈસા આપો કચેરીમાં અને કામ કરાવો, આ પ્રકારનું છે। કલેક્ટર પણ આ પ્રકારના છે, તમે જ્યાં જાઓ ત્યાં એ કચેરીમાં વહીવટ થાય પછી જ આગળ કામ થાય છે। કલેક્ટર કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા, અમારી વાતને થોડી ધ્યાને લીધી નથી, પણ એવું કહી શકાય કે જિલ્લાનું વહીવટી તંત્ર હાવ મૃતપાય થયું છે। એના કારણે આવતીકાલે પણ અમે કાર્યક્રમ આપવાના છીએ કે જે જિલ્લાનું વહીવટી તંત્ર છે એની નનામી બનાવીશું અને એને શ્રદ્ધાંજલિ આપી દઈશું।